નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, એલપીજી ગેસ કનેક્શન ધારકો માટે નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવેલા છે। જી હા મિત્રો, એલપીજી ગેસ કનેક્શન ધારકો માટે 1 જુલાઈ 2024ના મહિનાથી 6 નવા નિયમો લાગુ કરવામાં આવેલા છે। નિયમોનું પાલન નહીં કરનારના ગેસ કનેક્શન કપાઈ જશે, એટલે કે બંધ થઈ જશે। આજના વિડીયોમાં મિત્રો આ એલપીજી ગેસ કનેક્શન ધારકો માટે જે મોટા ફેરફારો એટલે કે નવા નિયમો, જે મહત્વના 6 નિયમો છે, એમાં ક્યાં ક્યાં ફેરફારો કરવામાં આવેલા છે, કયા 6 નિયમો લાગુ કરવામાં આવેલા છે, એમની વિગતવાર માહિતી આજના વિડીયોના મારફતે મિત્રો આપણે જોશું અને જાણીશું। આ નિયમ મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તેમજ પ્રાઇવેટ સિલિન્ડર ખરીદનાર અરજદારો માટે લાગુ કરવામાં આવેલા છે। આ નિયમોની મિત્રો સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ એલપીજી ગેસ કનેક્શન ધારકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। મિત્રો, ગેસ કંપનીઓએ કનેક્શન ટ્રાન્સફર તેમજ મિત્રો રિફિલ બુકિંગને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે। જો તમે પણ નિયમોથી અજાણ્યા રહેશો અને મિત્રો યોગ્ય પાલન નહીં કરો તો તમારું ગેસ કનેક્શન કપાઈ જશે, એટલે કે ગેસ કનેક્શન બંધ થઈ જશે। ગ્રાહકોને ભવિષ્યમાં કોઈ હાલાકી ભોગવવી ન પડે અને મિત્રો સરળ સેવા મળી રહે તે માટે મિત્રો નિષ્ણાંતોએ આ નિયમો જાણવાની અને મિત્રો દસ્તાવેજો સાચવી રાખવાની ખાસ સલાહ આપી છે। તો મિત્રો આવો જાણીએ કે એવા કયા નવા નિયમો છે જે નિષ્ણાંતો તેમજ એલપીજી ગેસ કનેક્શન કંપનીઓ દ્વારા લાગુ કરવામાં આવેલા છે। તો મિત્રો શિફ્ટ થતા પહેલા ગેસ એજન્સીને જાણ કરો। જ્યાં મિત્રો જો તમે નવા ઘરમાં રહેવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા તો તમારે તમારા ગેસ એજન્સી જેમ કે મિત્રો ઇન્ડિયન ગેસ, એચપી ગેસ કે ભારત ગેસને તેની આગોતરી જાણ કરો। કનેક્શન ટ્રાન્સફર કરવા માટે તમારું ઓળખપત્રક, નવા સરનામાનો પુરાવો, ગેસ બુક તેમજ મિત્રો ગ્રાહક કાર્ડ અને જૂના કનેક્શન મૂળ વાવસર જમા કરવા પડશે। ત્યાર પછી મિત્રો એક જ વિસ્તારમાં ઘર બદલવા પર પ્રક્રિયા એકદમ સરળ છે। જી હા મિત્રો, જો તમે તમારું નવું ઘર તમારી હાલની ગેસ એજન્સીના જ સર્વિસ એરિયામાં આવતું હોય તો મિત્રો પ્રક્રિયા ખૂબ જ સરળ અને સહેલી છે। તમારે માત્ર એજન્સીમાં જઈને તમારું નવું સરનામું અપડેટ કરવાનું રહેશે। આટલું કરવાથી મિત્રો તમારી ગેસ સિલિન્ડરની ડિલિવરી કોઈ પણ અડચણ વિના ચાલુ રહેશે। તેમજ મિત્રો અલગ વિસ્તારમાં જો તમે શિફ્ટ થતા હોય તો ત્યાં તમારે ટીટીવી ફરજિયાત રજૂ કરવાનું રહેશે। એટલે કે મિત્રો જો તમે નવા વિસ્તારમાં જઈ રહ્યા છો ત્યાં તમારી જૂની એજન્સી સર્વિસ નથી તો તમારે જૂની એજન્સી પાસેથી ટીટીવી એટલે કે મિત્રો ટ્રાન્સફર ટર્મિનેશન વાઉચર મેળવવું ફરજિયાત છે। આ ટીટીવી અને મિત્રો અન્ય જરૂરી દસ્તાવેજો નવા વિસ્તારની એજન્સીમાં જમા કરાવ્યા બાદ જ તમારું કનેક્શન ટ્રાન્સફર થઈ જશે। તેમજ મિત્રો ટ્રાન્સફર પછી પણ તમને ગ્રાહકને નવો ગ્રાહક નંબર પ્રોવાઈડ કરવામાં આવશે, એટલે કે આપવામાં આવશે। નવી એજન્સીમાં કનેક્શન ટ્રાન્સફર થતાં જ તમારા ટીટીવીનું ટ્રાન્સફર સબસ્ક્રિપ્શન વાઉચર એટલે કે મિત્રો TSVમાં રૂપાંતર કરવામાં આવશે અને મિત્રો તમને એક નવો ગ્રાહક નંબર એટલે કન્ઝ્યુમર નંબર આપવામાં આવશે। ત્યારબાદ તમને આ નવા ગ્રાહક નંબરની મદદથી નવા સરનામા સિલિન્ડર બુક કરાવી શકો છો। તેમજ મિત્રો એલપીજીમાંથી પીએનજી કનેક્શન લેતી વખતે રાખો સાવધાની। જ્યાં મિત્રો સરકારે ઘરેલું ઉર્જા વિતરણને વધુ મજબૂત બનાવવા માટે પીએનજી કનેક્શન પર ભાર આપી રહી છે। મિત્રો છેલ્લા 6 મહિનામાં દેશમાં 1.34 મિલિયનથી વધુ પીએનજી કનેક્શન આપવામાં આવ્યા છે, જેમાં મિત્રો 6 મિલિયનના વાર્ષિક લક્ષ્યાંકના 20% છે। જો તમે પણ તમારા ઘરમાં એલપીજીની જગ્યાએ પીએનજી પાઇપલાઇન લગાવવા માંગતા હોવ તો મિત્રો તમે જરૂરી પ્રક્રિયા તેમજ ડોક્યુમેન્ટ માટે તમારી સ્થાનિક એજન્સીનો સંપર્ક કરી શકો છો। તો મિત્રો એલપીજી ગેસ કનેક્શન ધારકો માટે આ 6 નવા નિયમો મહત્વના નિયમો લાગુ કરવામાં આવેલા છે। આ નિયમો મિત્રો 1 જુલાઈ 2024ના મહિનાથી લાગુ કરવામાં આવેલા છે। જે નિયમ મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તેમજ પ્રાઇવેટ સિલિન્ડર લેનાર અરજદારો માટે તમામ માટે લાગુ કરવામાં આવેલા છે। નિયમોનું પાલન નહીં કરનારના ગેસ કનેક્શન ધારકોના ગેસ કનેક્શન કપાઈ જશે, એટલે કે બંધ થઈ જશે। તો મિત્રો બસ આ જ હતી એલપીજીને લઈને નવા નિયમોના મોટા ફેરફારોની વિગતવાર માહિતી।